નમસ્તે સ્ટુડન્ટ્સ, હું અનિતા રાઠોડ સ્વાગત કરું છું આજના વિડીયોમાં. આજે આપણે ધોરણ 12માં પ્રકરણ નંબર 3 કમ્પોઝરની મદદથી સરળ વેબસાઇટ કેવી રીતે બનાવી શકીએ એ પ્રકરણ પર ચર્ચા કરવાના છીએ. આ પ્રકરણમાં આપણે વેબસાઇટના હેતુઓ, ફાયદા અને પ્લસ વેબસાઇટ કેવી રીતે બનાવી શકીએ એ વિશે ચર્ચા કરવાના છીએ. તો શરૂઆત કરીએ પ્રકરણ નંબર 3ની. વેબસાઇટ. આધુનિક યુગમાં કોઈપણ વ્યવસાયમાં વેબસાઇટ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તે વિશ્વ કક્ષાએ વ્યવસાયની રજૂઆતમાં મદદરૂપ બને છે, વ્યવસાયના વિકાસમાં, ઉત્પાદનના વેચાણમાં અને ગ્રાહકોને બહોળી સંખ્યામાં આકર્ષવામાં તે મદદરૂપ બને છે. આધુનિક યુગમાં વેબસાઇટ છે એ તમારા વ્યવસાયમાં શું કામ અગત્યનો ભાગ ભજવે છે? શા માટે? તમારો વ્યવસાય ભાવનગરમાં છે તો તમારે એને ગ્લોબલી વિશ્વ કક્ષાએ અધર કન્ટ્રીમાં પણ તમારે સેલિંગ કરવું હોય, તમારો બિઝનેસ કરવો હોય તો તમે વેબસાઇટની મદદથી કરી શકો છો. બરાબર? તે તમારા વેબસાઇટના ડેવલપમેન્ટમાં, તમારા સેલિંગમાં, તમારું જે પ્રોડક્ટ છે એના સેલિંગમાં, પ્લસ તમારા કસ્ટમર્સ એટલે કે ગ્રાહકો વધારવામાં પણ એ તમને છે એ હેલ્પફુલ થશે, મદદરૂપ બનશે. બરાબર? તેથી જ વેબસાઇટની રચના શ્રેષ્ઠ તકનીકી દ્વારા કરવામાં આવી હોય તે જરૂરી છે, જેથી સંસ્થા મહત્તમ સંખ્યામાં મુલાકાતીઓ મેળવી શકે અને ઉચ્ચતમ નફો પ્રાપ્ત કરી શકે. એટલે જ તમારી વેબસાઇટ જો સારી ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવી હશે તો વધારેમાં વધારે વિઝિટર્સ એની વિઝિટ કરશે અને તમને એટલો પ્રોફિટ એટલે કે એટલો નફો વધારે મળશે. વેબસાઇટ એ વિશિષ્ટ હેતુ માટે પરસ્પર જોડાયેલા વેબ પેજનો સમૂહ છે. વેબસાઇટ છે એ અનેક વેબ પેજ એકબીજા સાથે જોડાયેલા છે એનો સમૂહ છે, એક ગ્રુપ છે. સંવાદિત ઉપયોગકર્તા માટે સરળ તથા ચોક્કસ અને ઉપયોગી માહિતી ધરાવતી વેબસાઇટ બનાવવી એ પડકારજનક કાર્ય છે. શું કામ પડકારજનક કાર્ય છે? કારણ કે જો વેબસાઇટ ઇન્ટરેક્ટિવ હોય તો યુઝરને એમાં છે એ વિઝિટ કરવી ગમશે, રહેવું ગમશે. બરાબર? ઉપયોગકર્તા માટે સરળ. તમે ઘણીવાર સાંભળ્યું હોય તો તમે જ કહેતા હોય છો કે ભાઈ આ વેબસાઇટ ખૂબ હાર્ડ છે અથવા તો એના સ્ટેપ્સ છે એ ફોલો કરવા થોડું કંટાળાજનક છે. સો ઉપયોગકર્તા માટે ઇઝી યુઝ હોય પ્લસ એમાં યુઝફુલ માહિતી હોય એવી વેબસાઇટ બનાવવી થોડું અઘરું છે. વેબસાઇટની રચના એવી હોવી જોઈએ જેથી ઉપયોગકર્તાને માહિતીપ્રદ લાગે, તેની વારંવાર મુલાકાત લે. તમારી વેબસાઇટનું જે કન્ટેન્ટ છે એ ઇન્ટરેસ્ટિંગ હોવું જોઈએ જેથી એ વારંવાર એની વિઝિટ લે અને તમને એટલા બેનિફિટ્સ મળે. જો વેબસાઇટ વ્યાવસાયિક હોય તો ગ્રાહકોની સંખ્યામાં વધારો કરે અને હેતુ સિદ્ધ થઈ શકે છે. બરાબર? તમને તમારા બિઝનેસને લગતી હોય વેબસાઇટ તો તમારા કસ્ટમર્સ છે એની સંખ્યામાં વધારો થશે સારી એવી વેબસાઇટ હશે તો. અને તમારા ગોલ, હેતુ છે અથવા તો તમે કોઈ અચીવ કરવું હોય, તમારે કોઈ ટાર્ગેટ અચીવ કરવું હોય તો તમે કરી શકો છો. વેબસાઇટનું આયોજન. બરાબર? કોઈ પણ વસ્તુ માટે એનું બેટર પ્લાનિંગ તમને બેટર રિઝલ્ટ આપે છે. સો વેબસાઇટનું આયોજન. વેબસાઇટના વિકાસ માટે તેનું વિસ્તૃત આયોજન જરૂરી છે. વેબસાઇટ માટેનું આયોજન જેટલું સારું, વેબસાઇટની ઉપયોગના સંદર્ભે સફળતાની તક પણ તેટલી જ વધુ રહે છે. જેટલું બેટર પ્લાનિંગથી તમે વેબસાઇટ છે એ બનાવી હશે એટલું જ તમને એનું રિઝલ્ટ એટલે કે સફળતાની તક પણ એટલી જ વધી જશે. સારી વેબસાઇટ બનાવવા માટે આયોજનની પ્રક્રિયામાં ધ્યાનમાં રાખવા માટેના મુદ્દા: હેતુ, પ્રેક્ષકગણ, વિષયવસ્તુ અને માધ્યમ. 1 by 1 જોતા જઈએ. ફર્સ્ટ છે હેતુ, પર્પઝ. વેબસાઇટનો હેતુ સ્પષ્ટપણે વ્યાખ્યાયિત થયેલો હોય તે જરૂરી છે. વેબસાઇટની રચના કરતા પહેલા તેની વ્યાખ્યા અને ધ્યેય સ્પષ્ટ હોવા જોઈએ. બરાબર? તમે શા માટે વેબસાઇટ બનાવો છો એ પર્પઝ, એ હેતુ ફિક્સ હોવો જોઈએ અથવા તો ચોક્કસ હોવો જોઈએ. પહેલાં તમે ડિફાઇન કરેલું હોવું જોઈએ, નક્કી થઈ ગયું હોવું જોઈએ કે ભાઈ મારે ઓનલાઈન શોપિંગ માટે વેબસાઇટ બનાવવી છે, કોચિંગ માટે બનાવી છે. બરાબર? આ જે તમારો હેતુ, પર્પઝ છે એ પહેલાં ડિફાઇન થઈ ગયેલો હોવો જોઈએ. હેતુ નક્કી થયા પછી વેબસાઇટના વિષયવસ્તુ અને રૂપરેખાને યોગ્ય રીતે વિકસાવી શકાય. તમારો પર્પઝ, હેતુ ડિફાઇન થઈ ગયો હશે તો તમે એનું જે કન્ટેન્ટ છે અથવા તો એનું જે લેઆઉટ છે એ તમારા હેતુ, પર્પઝને ધ્યાનમાં રાખીને સરસ રીતે, યોગ્ય રીતે કરી શકશો. પ્રેક્ષકગણ. વેબસાઇટના રચનાત્મક વિભાગનું કાર્ય શરૂ કરતા પહેલાં અપેક્ષિત ઉપયોગકર્તા અંગેની જાણકારી હોવી જરૂરી છે કે ભાઈ તમારું ઓડિયન્સ, તમારા પ્રેક્ષકગણ કોણ છે. બરાબર? એ તમને જાણ હોવી જોઈએ. તમારું જે વેબસાઇટ છે એ કોના સંદર્ભે બનાવો છો, તમે કોના માટે બનાવો છો એ પ્રેક્ષકગણ છે. બરાબર? એના પર ડિપેન્ડ છે. વેબસાઇટમાં માહિતી સામાન્ય અને વિસ્તૃત એમ બંને પ્રકારે હોવી જોઈએ. બરાબર? તેમાં વિશિષ્ટ અને સરળ માહિતીનો પણ સમાવેશ થયો હોવો જોઈએ. એક તો માહિતી સામાન્ય હોવી જોઈએ પ્લસ ડિટેલમાં પણ હોવી જોઈએ. વિશિષ્ટ અને સરળ બંને માહિતીનો છે એમાં સમાવેશ થઈ જવો જોઈએ. થર્ડ છે વિષયવસ્તુ, કન્ટેન્ટ. વેબસાઇટમાં સંપૂર્ણ અને સુસંગત માહિતી હોવી અત્યંત જરૂરી છે.
બરાબર. તમારી જે વેબસાઇટ છે એમાં માહિતી કમ્પ્લીટ હોવી જોઈએ, પૂરી હોવી જોઈએ અને રિલેટેડ હોવી જોઈએ, સુસંગત હોવી જોઈએ. એટલે કે તમે કોઈ પ્રોડક્ટની ઇન્ફોર્મેશન આપતા હો, એમાં મોબાઈલ ફોન છે બરાબર, અને એમાં તમે અલગ બીજી જ ડિટેલ આપો છો, કોઈ કુકિંગની ને, તો એવું થવું જોઈએ નહીં. બાય મિસ્ટેક પણ એવું ન થવું જોઈએ. એટલે કે એને રિલેટેડ માહિતી હોય એ ખૂબ જરૂરી છે, તો જ યુઝર્સ તમારી વેબસાઇટની વિઝિટ લેશે. યોગ્ય અને સુસંગત માહિતી મૂકવાથી ઉપયોગકર્તાને સંતોષ થાય છે અને વેબસાઇટમાં તેનો રસ જળવાઈ રહે છે. તમે છે એ યોગ્ય અને સુસંગત માહિતી મૂકો છો તો તમે વેબસાઇટમાં, તમારી જે વેબસાઇટ છે એમાં ઇન્ટરેસ્ટેડ રહેશે બરાબર તમારા વિઝિટર્સ. વેબસાઇટના વિષયવસ્તુને સામાન્ય અને વિસ્તૃત વર્ગમાં વહેંચવું જરૂરી છે. વિષયવસ્તુ તમારું જે કન્ટેન્ટ છે બરાબર, એ સામાન્ય અને વિસ્તૃત બંને છે. આપણે સામાન્ય જોઈએ. ઉપયોગકર્તા સમક્ષ સાઇટ, સંસ્થા, ઉત્પાદન અને સેવાઓ તથા અન્ય વસ્તુઓનું વિહંગાવલોકન પૂરું પાડે છે. મીન્સ વોટ? ઓવરવ્યૂ. યુઝર્સ સામે તમારી જે વેબસાઇટ છે એ શું કરશે? તમારા જે સંસ્થા, તમારી જે ઓર્ગેનાઇઝેશન છે એ, તમારી જે પ્રોડક્ટ્સ છે, તમારી જે સર્વિસીસ છે, આ તમામનું ઓવરવ્યૂ, સમરી છે એ તમે વેબસાઇટ પર મૂકી શકો છો. માહિતીની સંક્ષિપ્ત સમજૂતી ઉપયોગકર્તાની શોધમાં મદદરૂપ નીવડે છે બરાબર. ટૂંકી માહિતી તે યોગ્ય અને સ્પષ્ટ વિગતોનો નિર્દેશ કરે છે તથા સાઇટ આવેલ અન્ય ઉપલબ્ધ વસ્તુઓની જાણકારી પૂરી પાડે છે. જે ટૂંકી માહિતી છે એનું સમરાઇઝેશન અથવા તો સામાન્ય માહિતી છે એમાં શું થશે વિષય વસ્તુમાં? તો કે ભાઈ એ સ્પષ્ટ અને યોગ્ય વિગતો પૂરી પાડશે કે ભાઈ કેમેરા કેટલા પિક્સેલનો છે, અધરવાઇઝ કે તમે કોઈ સ્માર્ટફોન લ્યો છો તો એમાં કઈ OS છે બરાબર. આ તમામ માહિતી છે એ સ્પષ્ટ ટૂંકમાં જણાવશે તમને. વિસ્તૃત વિષય વસ્તુ ઉપયોગકર્તાને ઉત્પાદન અને સેવાઓ અંગેની વિસ્તૃત માહિતી પૂરી પાડે છે બરાબર. ડિટેલમાં તમારી માહિતી છે એ એને મળે છે યુઝર્સને. ઉપયોગકર્તા તેને ઉપયોગી વિશિષ્ટ માહિતી સરળતાથી મળી રહે તેવી રૂપરેખા હોવી જોઈએ. તમે વિસ્તૃત માહિતી લખો છો, એમાં પણ વિશિષ્ટ માહિતી છે એ ઇઝીલી યુઝર્સને મળવી જોઈએ. લખાણના ફકરા હંમેશા યોગ્ય લંબાઈના રાખવા જોઈએ. પેજના પેજ ભરવાની અથવા તો અધરવાઇઝ બહુ લાંબી ડિટેલ પણ ન રાખવી જોઈએ. પેરેગ્રાફ છે એ હંમેશા યોગ્ય લંબાઈના, રીડેબલ ફોર્મેટમાં હોય એટલા જ હોવા જોઈએ બરાબર. અધરવાઇઝ યુઝર છે એનાથી જે ઓહો આટલો મોટો પેરેગ્રાફ છે આપણે જ સ્કીપ કરતા હોય છે ઘણીવાર વાંચવું. સો આ બાબત ધ્યાનમાં રાખવી. વેબ પેજ પર વિપુલ પ્રમાણમાં વિષયવસ્તુ હોય તો તેને નાના નાના વિભાગોમાં વહેંચવું જોઈએ અને તેથી ઉપયોગકર્તાને જરૂરી માહિતી સરળતાથી મળી રહે. તમે જે વેબ પેજ પર પુષ્કળ પ્રમાણમાં લખાણ લખો છો તો માહિતી આપો છો તો એને નાના નાના ભાગમાં ડિવાઈડ કરો બરાબર. અથવા તો ટોપિક્સમાં મુદ્દા તમે પાડી શકો છો એટલે યુઝર્સને ઇઝીલી જે પ્રોડક્ટની જે ઇન્ફોર્મેશન જોતી હોય એ જ મળે. વેબસાઇટમાં નેવિગેશન શક્ય એટલું સરળ હોવું જોઈએ જેથી એક પાના પરથી બીજા પાના પરનું સ્થળાંતર સરળ હોવું જોઈએ. એટલે કે યુઝર્સ છે એ ગૂંચવાઈ ન જવું જોઈએ કે વેબસાઇટમાં હવે કયા પેજ પર આવી ગયો. એને હોમ પેજ પણ ઇઝીલી મળી જવું જોઈએ, નેક્સ્ટ પ્રીવિયસ પેજ પર પણ જવા માટે એને નેવિગેશન ઇઝી હોવું જોઈએ રાઈટ. સારી વિષય વસ્તુથી સભર વેબસાઇટ ઉદ્યોગ કે અન્ય સંસ્થા માટે કિંમતી સાધન બની રહે છે. સારી વિષય વસ્તુ એટલે કે જો એનું કન્ટેન્ટ સારું હશે તો વેબસાઇટ પર વધારે વિઝિટર્સ આવશે અને તમારા પ્રોફિટમાં છે. સો વેબસાઇટને એક કિંમતી સાધન કીધું છે બરાબર. કિંમતી સાધન એટલે માટે કીધું છે. ચોથું છે લાસ્ટ, માધ્યમ, મીડિયમ. વેબસાઇટની રૂપરેખાનું કદ કમ્પ્યુટર, સ્માર્ટફોન અને ટેબ્લેટ પ્રકારના સાધનોને અનુરૂપ હોવું જોઈએ બરાબર. બધાનું સગવડિયો ડિવાઇસ, મોબાઈલ ફોન. સો તમારી વેબસાઇટ એ પ્રકારની હોવી જોઈએ કે એ મોબાઈલ ફોનમાં પણ સ્યુટેબલ રહે, ટેબ્લેટમાં પણ સ્યુટેબલ રહે, અધરવાઇઝ કોઈ કમ્પ્યુટર છે એમાં પણ સ્યુટેબલ રહેવી જોઈએ. અધરવાઇઝ તમે ઘણીવાર જોતા હોવ છો તો આપણે મોબાઈલ ફોનમાં વેબસાઇટ છે ને જોવા માટે ડ્રેગ ડ્રોપ કરવું પડતું, ખસેડવી પડતી હોય છે બરાબર. સો આવું હોવું જોઈએ નહીં. તમે જે વેબસાઇટ બનાવો છો, એમેઝોનની વેબસાઇટ જોઈ લો તમે, મોબાઈલમાં પણ એનું પરફેક્ટ ફોર્મેટ હશે, દેન તો કે ભાઈ કમ્પ્યુટરમાં પણ, લેપટોપમાં પણ, ટેબ્લેટમાં પણ બરાબર. સો વેબસાઇટ તમામ પ્રચલિત બ્રાઉઝરમાં યોગ્ય રીતે દર્શાવાય તેવી તેની રૂપરેખા તૈયાર કરવી જોઈએ બરાબર. તમારી વેબસાઇટ છે એ બધા જ પ્રચલિત બ્રાઉઝર મીન્સ વોટ કે તમારે જે વેબ બ્રાઉઝર છે, મોઝિલા ફાયરફોક્સ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ, ઓપેરા મિની બરાબર, આ તમામ પ્રકારના છે એ વેબ બ્રાઉઝર પર તમારી જે વેબસાઇટ છે એ સપોર્ટેડ હોવી જોઈએ, સપોર્ટ કરતી હોવી જોઈએ અને એમાં ઓપન થતું હોવું જોઈએ. હવે છે કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટ બનાવવી. આપણે ઇઝીલી કમ્પોઝરની મદદથી વેબસાઇટ કેવી રીતે બનાવી શકીએ છીએ. હોમ પેજ.
જ્યારે ઉપયોગકર્તા વેબ બ્રાઉઝરના એડ્રેસ બારમાં URL, બરાબર, યુઆરએલનું ફૂલ ફોર્મ તમને અવારનવાર એક્ઝામમાં પૂછાતું હોય છે, જેનું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ રિસર્ચ લોકેટર, બરાબર. આ ફૂલ ફોર્મ છે યાદ રાખવાનું, તમને એક્ઝામમાં પૂછાતું હોય છે. યુઆરએલ સરનામું ઉમેરે ત્યારે વેબસાઇટમાં ખોલવામાં આવતું સૌ પ્રથમ પાનું હોમ પેજ છે. હોમ પેજનું એક ઇઝી એક્ઝામ્પલ આપું તો તમે લખો છો www.google.co.in, તો તમને જે ગૂગલનું હોમ પેજ પહેલું પેજ ખુલે છે એનું હોમ પેજ કહેવાય. એવી જ રીતે વેબસાઇટમાં તમે કોઈ પણ યુઆરએલમાં કોઈ પણ નામ એડ કરો અને એનું જે પહેલું પેજ ખુલે એને એનું હોમ પેજ કહેવાય, વેબસાઇટનું હોમ પેજ કહેવાય. ઈ કોમર્સ વેબસાઇટમાં તમામ ઉપલબ્ધ વસ્તુઓના વર્ગની યાદી હોમ પેજમાં દર્શાવે છે, બરાબર. કેટેગરી તમને દેખાડે છે. એક્ઝામ્પલ લઈએ આપણે એમેઝોનનું તમે હોમ પેજ લેશો, એમાં તમને પેમેન્ટના બધા જ ઓપ્શન, તમારે કોઈ ક્લોથેસ બ્રાન્ડમાં જવું હોય, કોઈ કોસ્મેટિક આઇટમ્સમાં જવું હોય, કોઈ હેલ્થ રિલેટેડ તમારે મેડિસિન્સ જોતી હોય, અથવા તો તમારે કોઈ બિલ પેમેન્ટ કરવું હોય, તમામ પ્રકારની વસ્તુઓ છે એના તમને હોમ પેજ પર અલગ અલગ કેટેગરીમાં દર્શાવેલું હોય છે, બરાબર. કે ભાઈ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ લેવી છે તમારે, તો એની માટે તમે ઇલેક્ટ્રોનિક્સ જે પાર્ટ છે એમાં તમે જઈ શકો છો, બરાબર. સો આ રીતના કેટેગરી એક યાદી છે એ તમારા હોમ પેજ પર દર્શાવવી જોઈએ. સામાન્ય રીતે હોમ પેજને index.html નામ આપવામાં આવે છે. હોમ પેજ જે છે એને index.html નામથી સેવ કરવામાં આવે છે. જ્યારે આપણે સેવ કરીએ ત્યારે એને index.html નામ આપવામાં આવે છે. ટેમ્પલેટ વેબસાઇટ બનાવવા માટે વિવિધ રૂપરેખાઓના નમૂના ટેમ્પલેટ છે. ઇન્ટરનેટ પરથી ટેમ્પલેટ નિઃશુલ્ક ઉપલબ્ધ છે. રેડીમેડ ફોર્મેટ, બરાબર. તમારે તમારી જે વેબસાઇટ બનાવો છો એની માટેના એક રેડીમેડ ફોર્મેટ તમે કહી શકો તો તમે ઇન્ટરનેટ પરથી ફ્રીમાં એને ડાઉનલોડ કરી યુઝ કરી શકો છો વેબસાઇટ બનાવવા માટે. નેક્સ્ટ, વેબ પેજ. વેબ સર્વરની વિષય વસ્તુ દર્શાવવા માટેની ઉપયોગી પૂર્વ નિર્ધારિત ફાઇલ છે, બરાબર. કન્ટેન્ટ દર્શાવવા માટે છે એ વેબ સર્વર વેબ પેજનો ઉપયોગ કરે છે બાય ડિફોલ્ટ ફાઇલ છે વેબ પેજ. જ્યારે ફાઇલના નામ વગર યુઆરએલ ઉમેરવામાં આવે છે ત્યારે સર્વર પૂર્વ નિર્ધારિત ફાઇલને ધ્યાનમાં લઈ તેને આપોઆપ દર્શાવે છે. તમારું જે લાસ્ટ વેબ પેજ હશે, બરાબર, અથવા તો બાય ડિફોલ્ટ જે વેબ પેજ હશે એ દેખાડવામાં આવશે. કૂકી ઉપયોગકર્તાના કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને કૂકી કહે છે. જાવાસ્ક્રિપ્ટમાં ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટના કૂકી ગુણધર્મ દ્વારા કૂકીનો ઉપયોગ કરી શકાય છે. આપણે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ ભણી ગયા, ચેપ્ટર નંબર 2, બરાબર. સો બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ છે એમાં જે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ છે એમાં કૂકી ગુણધર્મ છે એ કૂકીનો યુઝ કરે છે. કૂકી છે શું એનું એક્ઝામ્પલ જોઈશું. કૂકીને વાંચી શકાય, રચી શકાય, સુધારી શકાય, દૂર કરી શકાય. એડિટ, બરાબર, રીડ, રાઇટ અને ડિલીટ તમામ પ્રકારના ઓપરેશન્સ તમે કૂકી પર કરી શકો છો. કૂકી માર્ગ યાદ રાખી મુલાકાતીના વધુ સારા અનુભવ માટે અથવા તો સાઇટની આંકડાકીય માહિતી માટે જરૂરી પસંદગીઓ, ખરીદી, વળતર અને અન્ય માહિતી પૂરી પાડે છે, બરાબર. તમામ પ્રકારની ઇન્ફોર્મેશન તમને કૂકી પૂરી પાડે છે. તમને એક એક્ઝામ્પલ આપું છું. તમે ગૂગલ ક્રોમ પર કંઈ સર્ચ કર્યું હોય, અધરવાઇઝ કે તમે એમેઝોનમાં કોઈ બ્રાન્ડ જોઈ હોય કપડાની અથવા તો સ્માર્ટફોનની, તો તમે જ્યારે અધર એપ્લિકેશનનો યુઝ કરો છો ત્યારે દર વખતે તમને એ બ્રાન્ડને રિલેટેડ અથવા તો એ જ વસ્તુ છે એ દેખાડવામાં આવે છે, બરાબર. દેટ ઇઝ કૂકી. એ સ્ટોર થઈ ગઈ અને તમે કોઈ એપ્લિકેશન યુઝ કરો છો, અધરવાઇઝ તમે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અથવા તો એનો વધારે યુઝ કરો છો તો તમને એની એડ દેખાડવામાં આવતી હોય છે, બરાબર. સો એ છે કૂકી. વેબસાઇટ પબ્લિશ કરવી, વેબસાઇટ પ્રકાશિત કરવી. પ્રકાશન, પબ્લિશિંગ અથવા તો અપલોડિંગ. વેબસાઇટને પ્રદર્શિત કે પ્રકાશિત કરવી એટલે કે ઉપયોગકર્તા સાઇટના વેબ પેજ અને ચિત્રો અને સ્ટાઇલ શીટનો ઉપયોગ કરી શકે તે માટે વેબ સર્વર પર ખસેડવી. આ પ્રક્રિયાને સામાન્ય રીતે અપલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તમે જે છે એ વેબસાઇટ છે એને તમારા જે વેબ પેજીસ છે, ચિત્રો છે, એ તમામને વેબ સર્વર ઉપર ખસેડો છો, મૂવ કરો છો, એને અપલોડિંગ કહેવાય છે, બરાબર. જો વેબ સર્વર પર આપણું ખાતું હોય તો વેબસાઇટને અપલોડ કરી શકાય. તમારું અકાઉન્ટ હોય તો જ તમે વેબસાઇટ છે અપલોડ કરી શકો છો. ISP, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. આનું ફૂલ ફોર્મ તમને પૂછાય છે. સો જેટલા પણ ફૂલ ફોર્મ છે એક્ઝામ માટે યાદ રાખવા. ઇન્ટરનેટની સેવા પૂરી પાડનાર સંસ્થા ISP જે વેબ સર્વર પર મર્યાદિત જગ્યા પૂરી પાડે છે. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે એ આપણને ઇન્ટરનેટ પૂરી પાડે છે અને જે વેબ સર્વર પર મર્યાદિત જગ્યા પણ આપણને વેબસાઇટ અપલોડ કરવા માટે પૂરી પાડે છે.
વેબ હોસ્ટ. વેબસાઇટને અપલોડ કરવા માટે ઘણા વેબ હોસ્ટ ઉપયોગી છે. હોસ્ટિંગ પૂરું પાડતી સંસ્થા પાસેથી જગ્યા ખરીદી શકાય છે. તમે જે હોસ્ટિંગ પૂરું પાડતી હોય એ સંસ્થા પાસેથી તમે જગ્યા ખરીદી શકો છો અને તમારી વેબસાઇટ છે અપલોડ કરી શકો છો. જે ઉપયોગકર્તાને મર્યાદિત જગ્યા નિઃશુલ્ક પૂરી પાડે છે, નિઃશુલ્ક જગ્યાને મર્યાદિત સમય મર્યાદા માટે પૂરી પાડે છે. હવે આ શું છે? તમે છે કોઈ એપ્લિકેશનનો યુઝ કરો છો અને એનું ફ્રી ટ્રાયલ પેક જે છે એ યુઝ કરો છો, તો તમારે એની માટેનું જે મંથલી કે યરલી પેક હોય એ થોડા સમય ટ્રાયલ પેક પછી પરચેસ કરવું પડતું હોય છે. સો એ જ રીતે વેબ હોસ્ટિંગની જે પણ સાઇટ્સ છે અથવા તો તમે વેબ હોસ્ટિંગ કરો છો, તમારી વેબસાઇટ છે ને પબ્લિશ કરવા માટે પબ્લિશ કરો છો, તો એની માટે તમારે અમુક સમય ફ્રી ટ્રાયલ આપશે, તમને ફ્રીમાં આપશે, પછી તમારે એની માટેનું પેકેજ અથવા તો પેમેન્ટ છે એ કરવું પડતું હોય છે. હવે છે FTP. ઉપયોગકર્તાના કમ્પ્યુટર પરથી વેબ હોસ્ટ પર ફાઇલોના સ્થળાંતર માટે ઉપયોગી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. તમારો જે યુઝર્સનું કમ્પ્યુટર છે એના પરથી વેબ હોસ્ટના કમ્પ્યુટર સુધી જે ફાઇલો ટ્રાન્સફર કરીએ છીએ એની માટે FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, એનું નામ છે એવું જ એનું કામ છે, એનો યુઝ કરવામાં આવે છે. પબ્લિશિંગ માટે ઇન્ડેક્સ, પબ્લિશ પેજ, ડાયલોગ બોક્સમાં યોગ્ય વિગતો ભરી પબ્લિશ બટન પર ક્લિક કરતા ખુલતો ડાયલોગ બોક્સ. બરાબર, આ છે સ્ટેપ્સ છે તમારી વેબસાઇટ પબ્લિશિંગમાં, અને તમે આ સ્ટેપ કમ્પ્લીટ કરશો એટલે તમારી જે વેબસાઇટ છે એ અપલોડ થઈ જશે અને તમને પોપઅપ મેનુમાં અપલોડિંગનો મેસેજ આવશે. હવે છે વેબ વિકાસ માટેના અન્ય ઓપન સોર્સ ટૂલ્સ. જે કમ્પોઝર જેવા વેબ વિકાસ માટેના નિઃશુલ્ક અને ઓપન સોર્સ IDE ટૂલ્સ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. બરાબર, આ પ્રકારના કમ્પોઝર જેવા જ છે એ ઓપન સોર્સ અને ફ્રી સોફ્ટવેર તમારી પાસે ઉપલબ્ધ છે. એમાં છે અપટાના સ્ટુડિયો. વેબ વિનિયોગ બનાવવા માટે એક સક્ષમ ઓપન સોર્સ IDE છે. બરાબર, અપટાના સ્ટુડિયો છે એ IDE ઓપન સોર્સ એક સક્ષમ સોફ્ટવેર છે, કમ્પોઝર જેવું છે. તે HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ, રૂબી, રેલ્સ, PHP, પાયથોન અને અન્ય ઘણી ભાષાઓને સમર્થન આપતું એક સંપૂર્ણ વેબ વિકાસ માટે વાતાવરણ પૂરું પાડે છે. બરાબર, આ જે છે અપટાના સ્ટુડિયો એ આટલી બધી લેંગ્વેજીસને સપોર્ટેબલ છે. બરાબર, સપોર્ટ કરે છે અને ભાષાઓને પણ સપોર્ટ કરે છે. આ લેંગ્વેજીસ છે ટોટલી એ બધી જ લેંગ્વેજોને સપોર્ટેડ છે. તે વિપુલ સંખ્યામાં વધારાના પ્લગઇન્સ સાથે આપવામાં આવે છે. અપટાના સ્ટુડિયો 2.0.5 નો ઉપયોગ HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટની મદદથી વેબ વિનિયોગના વિકાસ માટે કરવામાં આવે છે. બરાબર, એના જે પ્લગઇન્સ છે એની સાથે જ તમે અપટાના સ્ટુડિયો લઈ શકો છો, પ્લસ એની મદદથી તમે પ્રોજેક્ટ્સ પણ બનાવી શકો છો. બરાબર, અને તમે જે છે એ HTML, CSS અને વેબ વિકાસ માટેના અન્ય ઓપન સોર્સ ટૂલ્સ. કમ્પોઝર જેવા વેબ વિકાસ માટેના અન્ય ઓપન સોર્સ ટૂલ્સ. કમ્પોઝર જેવા વેબ વિકાસ માટેના નિઃશુલ્ક અને ઓપન સોર્સ IDE ટૂલ્સ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. અપટાના સ્ટુડિયો વેબ વિનિયોગ બનાવવા માટે એક સક્ષમ IDE સોફ્ટવેર છે. બરાબર, અપટાના સ્ટુડિયો કમ્પોઝર જેવો જ એક IDE સોફ્ટવેર છે જે ઓપન સોર્સ પ્લસ નિઃશુલ્ક છે, કમ્પોઝર જેવું, જેની મદદથી તમે વેબસાઇટ બનાવી શકો છો, વેબ એપ્લિકેશન પણ બનાવી શકો છો. તે HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ, રૂબી, રેલ્સ, PHP, પાયથોન અને અન્ય ઘણી ભાષાઓને સમર્થન આપતું એક વેબ વિકાસ માટેનું વાતાવરણ પૂરું પાડે છે. એ આટલી બધી ભાષાઓને સમર્થન પણ, સપોર્ટેડ પણ છે, પ્લસ તમને વેબ ડેવલપિંગ માટેનું એક એન્વાયરમેન્ટ આપે છે. તે વિપુલ સંખ્યામાં વધારાના પ્લગઇન્સ સાથે આપવામાં આવે છે. અપટાના સ્ટુડિયો 2.0.5 નો ઉપયોગ HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટની મદદથી વેબ વિનિયોગના વિકાસ માટે થાય છે. બરાબર, વેબ એપ્લિકેશન્સ માટે તમે આનો યુઝ કરી શકો છો. તેની મદદથી PHP, રેલ્સ, રૂબી વેબમાં પ્રોજેક્ટ બનાવી શકાય છે. બરાબર, આ અલગ અલગ લેંગ્વેજીસમાં તમે તમારા પ્રોજેક્ટ પણ બનાવી શકો છો. www.aptana.com પરથી અને ડાઉનલોડ કરી શકો છો અને યુઝ કરી શકો છો. બ્લુગ્રીફોર્મ વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ પ્રકારનું HTML એડિટર છે. બરાબર, વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ પ્રકારનું એક HTML એડિટર છે બ્લુગ્રીફોર્મ. તે અંગ્રેજી, ડચ, જર્મન, ચાઇનીઝ અને અન્ય ઘણી ભાષાઓને સમર્થન કરે છે. બરાબર, આટલી ભાષાઓને, આટલી લેંગ્વેજીસને એ સપોર્ટેડ છે.
વેબ ધારાધોરણના ગહન તકનીકી જ્ઞાનના અભાવમાં પણ આકર્ષક વેબસાઇટની રચના કરી શકાય તેવું સરળ ઇન્ટરફેસ પૂરો પાડતી એક સાહજિક વિનિયોગ છે. બરાબર, તમને જે વેબ છે એના રૂલ્સ રેગ્યુલેશનમાં તમને એનો અભાવ હોવા છતાંય તમને એક સરળ ઇન્ટરફેસ પૂરો પાડે છે. અને www.bluegriphone.org પરથી એને ડાઉનલોડ કરી યુઝ કરી શકો છો. નેક્સ્ટ છે અમાયા. બરાબર, વર્લ્ડ વાઇડ વેબ કોન્સોર્ટિયમ દ્વારા વિકસિત એક નિઃશુલ્ક ઓપન સોર્સ વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ પ્રકારનું વેબ એડિટર છે. બરાબર, જે અમાયા સોફ્ટવેર છે એ W3C ફોર્મેટ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. બરાબર, અને એ પણ એક ઓપન સોર્સ અને ફ્રી સોફ્ટવેર છે. શરૂઆત HTML અને CSS એડિટર તરીકે અને હવે ઘણી XML આધારિત સિસ્ટમ માટેના એડિટર તરીકે વિકાસ પામેલ છે. બરાબર, અમાયા સોફ્ટવેર છે એ પણ HTML અને CSS એડિટર તરીકે પહેલાં જે છે એ HTML અને CSS એડિટર તરીકે કામ કરતું હતું. હવે XML આધારિત સિસ્ટમ માટે પણ એ ડેવલપ થયેલું છે. બરાબર, થઈ ગયું છે. www.w3.org અમાયા પરથી એને ડાઉનલોડ કરીને યુઝ કરી શકો છો. સો થેન્ક યુ.